આપણા શહેરમાં આપણે બધા અલગ અલગ રીતે આ 31સ્ટની ઉજવણી કરતા હોય છે. અત્યારે યુવાઓમાં સૌથી વધારે આકર્ષણ 31સ્ટનું હોય છે અને એમાં પણ ડીજે પાર્ટી અને બધા ઘણા બધા આવા થતા હોય છે આયોજનો. બટ એક નવી પ્રકારનું આયોજન જેમાં લોકોને, યુવાઓને સાથે દરેક ઉંમરના વર્ગના લોકો જો આવે તો એ લોકોને એક સારું એટમોસ્ફિયર મળે, અલગ અલગ એક્ટિવિટીઝ મળે અને સારી જગ્યાએ આપણે એકદમ સારા પ્રકારની એક ડીજે ઇવેન્ટનું આયોજન 31st ને આપણે જે 2023 જઈ રહ્યું છે અને 2024 આવી રહ્યું છે એને વેલકમ કરવા માટેની પાર્ટીનું એક આયોજન કરવામાં આવ્યું છે. અને ગ્લો ફેસ્ટ નામ છે. ઘણી બધી માહિતી છે જે આપણા ઓર્ગેનાઇઝર્સ તમને આપશે, તો તમને જે કાંઈ ક્વેશ્ચન હોય એ બી પૂછી લેજો અને પહેલાં તમને માહિતી આપી દેશે, પછી તમે જે કાંઈ ક્વેશ્ચન હોય પૂછી લેજો. અમદાવાદની અંદર તમારું ઇન્ટ્રોડક્શનથી અમે 3-4 પ્રમોટરો સાથે મળીને એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ગ્લો ફેસ્ટ મ્યુઝિક ફેસ્ટિવલ. ગ્લો ફેસ્ટ મ્યુઝિક ફેસ્ટિવલ એક આઇકોનિક ઇવેન્ટ થવા જઈ રહ્યો છે અમદાવાદમાં. અમે જે રીતે નિયોન એકદમ ઇનોવેટિવ વસ્તુઓ જેવી અત્યાર સુધી અમદાવાદમાં બહુ ઓછી થઈ હશે, કદાચ નહીં થઈ હોય, નિયોન ટનલ બનાવવાના છીએ. નિયોન પ્લસ અમે લેઝર લાઇટિંગ, લેઝર શો કરવાના છીએ અને સાથે કોમ્બિનેશન મ્યુઝિકનું જે હશે એ અમારા ડીજે ગ્લોરી, જે અમદાવાદ આપ જાણતા જ હશો, અમદાવાદમાં બહુ ફેમસ એ પોતે આર્ટિસ્ટ છે. એ સિવાય ડીજે ગ્લોરી છે, બોલિવૂડના એક્સપર્ટ છે, અને ડીજે વિન્સ છે એ ટેકનો આર્ટિસ્ટ છે. બંને અહીંયા પરફોર્મ કરવાના છે. નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના ફેમિલી ક્રાઉડને પણ અમે ઇન્વાઇટ કરી રહ્યા છીએ. બધા અમારું પ્રમોશન જે રીતે રહી રહ્યું છે, એટલે મતલબ કે આ ઇવેન્ટ છે ફેમિલી ઇવેન્ટ બધું કહી શકાય એ ટાઈપનો ઇવેન્ટ થવાનો છે. ઇવેન્ટ ક્યાં થશે અને ચાર્જિસ શું રાખવામાં? ઇવેન્ટ રવાની સ્પોર્ટ્સ એકેડમી સાઉથ મોકલમાં થશે અને જે મનનભાઈ એકદમ સારી જગ્યા, એટલે અમે લોકો એવું લોકેશન અત્યારે ચૂઝ કર્યું છે કે ઇઝીલી લોકો એક્સેસ કરી શકે એને. 2 વ્હીલર પર પણ માણસ ફેમિલી સાથે જઈ શકે, કારણ કે જનરલી સારા એવા બધા જેટલા બી 31સ્ટના પ્રોગ્રામ થતા હોય છે એ બધા સિરજ કે સમજો રાંચડા, નાંદોલી કે જ્યાં પહોંચતા આપણને 1-1 કલાક થતો હોય છે. અમે લોકો એવું ડેસ્ટિનેશન લીધું છે કે જ્યાં પબ્લિક ઇઝીલી એક્સેસ કરી શકે. પબ્લિક પાર્કિંગની ફેસિલિટી અમે લોકો ફ્રી પાર્કિંગ રાખ્યું છે, પબ્લિક ઇઝીલી આવી શકે એના માટે અમે બહુ સારું એક આયોજન કરી રહ્યા છીએ. આમાં ટાઈમિંગ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીનો છે? 31 ડિસેમ્બર છે એના માટે. 31 ડિસેમ્બર જનરલી આમ તો 12 વાગ્યા સુધી પ્રોગ્રામ થતો હોય છે, પણ એ બી જે બી સરકારી ગાઈડલાઇન્સ હશે એ અનુસાર અમે પ્રોગ્રામને અનુસરીશું. ટિકિટ ચાર્જિસ 500 રૂપિયા અને 1000 રૂપિયા છે અને ફેન પિક છે 1000 રૂપિયા છે અને જનરલ જે એન્ટ્રી છે. કેટલી ઉંમરના બાળકોને પ્રવેશ આપવામાં આવશે? નોર્મલી આની અંદર એવું છે કે 12 વર્ષથી મોટા બધા બાળકો અને નાના હશે તો પણ ફેમિલી ટેક કેર કરી શકે એવા બાળક હોય એ પણ આવી શકશે. એ ટાઈપનું આયોજન અમે કરવાનું. કેટલા ફૂટબોલની એક્સપેક્ટેશન? વી આર એક્સપેક્ટિંગ જે રીતે અમારું કેમ્પેન ચાલી રહ્યું છે એવી રીતે જોઈએ તો એપ્રોક્સિમેટલી 8 થી 10,000 પબ્લિક ક્રાઉડ ગેધરિંગ થઈ શકે. જોકે વેન્યુ તો બહુ મોટો છે. વેન્યુ છે ઇટ કેન એક્સેસ સમવેર અરાઉન્ડ 12,000 to 15,000 ક્રાઉડ, પણ અમે લોકો એક્સપેક્ટ કરી રહ્યા છીએ જે રીતે પબ્લિકનો રિસ્પોન્સ આવે છે એમાં 8 થી 10,000 ક્રાઉડ આવશે શક્યતા. આટલા બધા ક્રાઉડ માટે સિક્યુરિટી અરેન્જમેન્ટ શું રાખ્યું છે? સો સિક્યુરિટીની અંદર અમે બોક્સર્સ, સિક્યુરિટી એજન્સી હાયર કરેલી છે જેમાં ફિમેલ્સ બાઉન્સર્સ હોય છે અને મેલ બાઉન્સર્સ પણ રાખવાના છે. જોવા જઈએ રોડ હાઈ પ્રોફાઇલ એ રોડ છે, ત્યાં ઘણા બધા બનાવ બનતા હોય છે. 31સ્ટના કારણે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, તો એના ઉપર કેવી કામગીરી કરવામાં આવશે? મહદઅંશે આમ જોવા જઈએ તો અમે બધી જ જે ગવર્મેન્ટના ગાઈડલાઇન્સ અને નોર્મ્સ છે બધા જ અમે સરકારના કાયદા કાનૂનની અંદર રહીને જ બધા પરમિશન્સ ને બધી લીધેલી છે અને જે પ્રમાણે ત્યાં સિક્યુરિટી છે એ પ્રમાણે આવી કોઈ અનિચ્છનીય ઘટના ના બને એની પૂરેપૂરી તકેદારી પણ અમે રાખવાના છીએ. એક મિનિટ પેલા ડીજેનું છે ને, હા એમને સેન્ટરમાં આવી જાવ, સેન્ટરમાં લઈ લો ને. મારું નામ દીપક ઉપાધ્યાય છે, સ્ટેજમેન ડીજે ગ્લોરી.
જોવા જઈએ તો હમણાં જે યંગ જનરેશન ડીજેના પાછળ એક ગયેલું છે, તો નવા પ્રકારનું કોઈ ડીજેનું આયોજન એકચ્યુઅલીમાં અત્યારમાં એવું છે કે જે ટ્રેન્ડિંગ ઇન્સ્ટાગ્રામ ઉપર છે, તમે શોર્ટ ફોર્મમાં જે રીલો જોવો છો એ લોકોને બહુ ગમે છે, તો અમે એવા ટ્રેકની યુઝ કરીએ જેમકે યંગસ્ટરમાં કયા પ્રકારના સોંગ સિલેક્ટ કર્યા એવા પ્રકારના જો અમને ટોટલી હું બોલિવૂડ કે એવું કવર કરું છું, બીજા ડીજે જે અમારે મીન્સ કરીને એ ટેકનો કવર કરે છે. લાઈક ટેકનો અત્યારે આપણા ગુજરાતમાં વધારે ચાલી રહ્યું છે, અમને બી કોઈ ટેકનો પાર્ટી વધારે છે, તો અમે ટેકનો અને બોલિવૂડ અમે બંને જોડે રાખીએ છીએ. બે આર્ટિસ્ટ જોડે છે, મીન્સ કે જે એક આર્ટિસ્ટ છે અને હું બીજું. ડીજેની સાથે લાઇટિંગની શું વ્યવસ્થા? અમે લાઇટિંગમાં અમે લેઝર લાઇટ અમે બહારથી બોમ્બેથી મંગાવી છે, જેથી તમે 500 મીટર દૂરથી બી લાઇટ જોઈ શકશો, અને જે ક્રાઉડને કોઈ રીતની પ્રોબ્લેમ નહીં કરે એટલા અમે એના સ્કાય શોટમાં યુઝ કરીએ છીએ. અને લાઇટોમાં અમે મોસ્ટ ઓફલી તમે ત્યાં આવ્યા પછી લાઇટો જોશો તો તમને અલગ એક્સપિરિયન્સ મળશે, બીજા કરતાં વધારે મળશે. જોડે જ અમે વિઝ્યુઅલ સાથે ડીજે કરે છે. બેઝિકલી હું ડીજે છું, તો આપણે જે બી ટ્રેક પ્લે થશે બોલિવૂડના કે ઇંગ્લિશ ટ્રેક પ્લે થશે એના તમને પાછળ વિઝ્યુઅલ જોવા મળશે. જેમથી કોઈ ગયડું કે નાના છોકરા જેમને ડાન્સ કરવાની ઈચ્છા નથી કે જે થાકી ગયા છે, તો એ એલઈડીમાં એ જોઈને એમનું મનોરંજન કરી શકે અને એ લોકો માહોલ એવો ક્રિએટ થશે કે લાઈક તમે એક સિનેમા ઘરમાં બેઠા છો અને બહુ મોટી સ્ક્રીનમાં તમે મૂવી જોઈ, એટલે તમને ઓટોમેટિકલી ડાન્સિંગના સ્ટેપ છે, અમુક ગીતો એવા છે જે લોકોએ સાંભળ્યા નથી બટ એના ડાન્સ સ્ટેપ યાદ નથી, તો એ જોઈને વિઝ્યુઅલ જોઈને એમને ઓટોમેટિક એમના આઈડિયા જશે અને ડાન્સમાં જોડાઈ જશે. અને શોર્ટમાં કહેવાનું કે અમદાવાદમાં આ વખતે નવી પહેલ તમે કરી, અમદાવાદની અંદર 31st નવી પહેલ કરી રહ્યા છો. યસ.